રામા મંડળના વડીલો સ્વયંસેવકો સોકેત કરશે આપણે બધા સંગીત સાથે તાલીઓના ગગાથી સોકેતને વધાવશું આટલું મોટું ઉદાર દિલ રાખી અને ખૂબ મોટી સેવા કરી છે લાલભાઈ ગ્રુપ 40 ભલે ભલે હા મોજ હા દરેક બેન માતા વિનંતી ગરબામાં જોડાય અને ગરબાનો આનંદ લે હા મોજ હાલો હા અને ફરીવાર કહી દઉં વિક્રમ ઠાકોરને મળવાનો મોકો છે કદાચ તમારે ફોટો પડાવવાની ઈચ્છા હોય તમે ફોટોએ પડાવી શકો છો પણ શરતે ખાલી હાથે નહીં આવવાનું કંઈક 50-100 રૂપિયા લઈને આવજો મંદિરમાં ભેટ આવજો અને વારા ફરતી આવજો એક કઈ વારા ફરતી આવો અને ફોટો પડાવતા રહો મળતા રહો અને કપિલાબેન નો અહીંયા વિક્રમભાઈ ઠાકોર સ્વાગત કરે છે જોરદાર તાળીના ગડગડાટથી વધાવશું પટેલ કપિલાબેન ખૂબ મોટું દાન કર્યું છે દાતાશ્રીનું સ્વાગત છે અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ હાલો હાલો એ ગરબાની મોજમાં હાલો રામદેવપીર મહારાજનો ત્રીજો પાટોત્સવ હોય ત્યારે રામદેવપીર મહારાજના દર્શન કરવા અને આપણને સૌને મુલાકાત માટે આપણા બેચરાજીના પૂર્વ ધારાસભ્ય એવા ભરતજી ઠાકોર અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે આપણે બધા તાલીઓના ગરગાટથી
એમનું સ્વાગત કરશું અને અમારા રામા મંડળને વિનંતી કરશું કે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજીનું ફુલારતી અને સાલથી સ્વાગત કરે. આપણે બધા તાલીઓના ગગડાટથી વધાવશું સ્વાગતને. આપણે રામા મંડળને વિનંતી કરીએ કે ભરતજીનું આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કરશે. અને સરપંચને વિનંતી કરશું કે આપણા માનવંતા મુખ્ય મહેમાનનું કંકુ ચોખા અને સાલ અને ફુલહારથી સ્વાગત કરશે. આપણે બધાએ સંગીત સાથે તાલીઓના ગગડાથી સ્વાગતને વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામદેવપીર મહારાજની જય. બહુચર માત કી જય. સૌ બેન માતાને વિનંતી ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે. અને અમારા સ્વયંસેવકને વિનંતી કરશું કે અહીંયા વચ્ચેથી થોડીક દોરી ખુલ્લી કરી દો. બહેનોને આમ દૂર સુધી રમવા જવું પડે છે એટલે અહીંયાથી આમ કુંડારું ભરી જાય ત્યાં જોઈન થઈ જાય એવા અમારા સ્વયંસેવક મિત્રોને વિનંતી કરશું કે એટલો સાથ સહકાર આપે. અહીંયા નજીકથી દોરી ખુલ્લી કરી દો એટલે ત્યાં આગળ પાછા જોઈન થઈ જાય એટલો સાથ સહકાર આપજો. અને સૌ બેન માતાને વિનંતી ફરીવાર આપણને ત્રીજો પાટોત્સવમાં મોકો મળ્યો છે ગરબાનો આનંદ કરવાનો, તો બધા ગરબાની લાઈનમાં જોડાઈએ. હાલ તો આપણે વિક્રમભાઈ ઠાકોર વનિતાબેનને સાંભળીએ છીએ અને ગુજરાતનું સારું એવું નામ કહેવાય રાજુભાઈ ઠાકોર લોકગાયક કલાકાર. આપણે એમને પણ સાંભળવાના છે. એમના પણ સુસંગીત સથવારે ગરબાનો આનંદ લેવાનો છે. વિક્રમભાઈના સગા મોટાભાઈ ગીતકાર સંગીતકાર લોકગાયક કલાકાર જીવરાજભાઈને પણ સાંભળવાના છે. અમારા અમૃતજીને સાંભળવાના છે. આજ તો એ ગરબા તૈયાર કરીને આવ્યા છે. કેમ કાલ તો કહેતા કે ભાઈનો ભલે અવાજ બેઠેલો હોય હું કહીશ, લાલાજી ગાશે, બધા ગાવાના છે. હા મોટા મારા રામા પીને મળ્યું એ મુસળા